ખૂબ સરસ તમે પાત્રને ન્યાય આપ્યો છે. થેન્ક યુ સર, થેન્ક યુ. અને તમારા પાત્રથી ભગવાન શ્રી કૃષ્ણ મજબૂર થશે આ ધરતી પર આવવા. અમારી દીકરી સાથે જીદ કરીને જોવાઈ ગયો. મેં કીધું આમ તો એ લોકો જતા હતા, મને એમ થયું મારી દીકરી અહીંયા જ છે. મેં કીધું મારે તો પિક્ચર જોવા દો, મારે આવવું છે. અને હું ગયો. જોયા પછી મેં નક્કી કર્યું કે મારે આખી સ્કૂલના છોકરાઓને બતાવીશ, કારણ કે મને તમારો રોલ ખાસ કરીને તુલસીનું પાત્ર મને એટલું બધું સ્પર્શી ગયું એટલા માટે કે એનો ડબલ રોલ હતો. અને એના કારણે તમારું જે અધૂરું સપનું હતું, તમારું પ્રથમ જે રામ ભરોસે પિક્ચરમાં તમે જે મૂકેલી વાત હતી કે 100 કરોડને સ્પર્શીશ. આશ્ચર્ય આનંદ થયો. થેન્ક નહીં યુ. બેન? એણે મને માયા લગાડી રે. આજનો અનોખો કાર્યક્રમ ગુજરાતના ઇતિહાસની અંદર ગુજરાતી ફિલ્મે બધા જ રેકોર્ડ તોડીને 100 કરોડને પાર કરીને જેમણે કમાણીના કિનારા હાંસલ કરી સિદ્ધિ મેળવી છે એવી લાલો ગુજરાતી પિક્ચરના પ્રોડ્યુસર અને કલાકાર મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે સૌ તેને સ્વાગત કરીએ, તાળીઓથી આવકારીએ. આજે દુનિયામાં બહુ એવું બની રહ્યું છે કે જ્યારે લાલો છે રિક્ષાવાળો એ જ્યારે ફસાય છે ઘરમાં ચોરી કરવા માટે, તો આ ફિલ્મ છે જે આપણી દુનિયા છે, એક ઘર છે, સંસાર છે, એક ઘર છે, બંધ ઘર, અને જે મોહમાયા છે એ આપણી જે અંદર જે લાલો પુરાણો હતો, જે એને મુસીબત હતી એ મોહમાયા છે. તો આ સિદ્ધાંત ઉપરથી આપણને એમ શીખવા મળે છે કે જો આપણે આ મોહમાયામાંથી બહાર નીકળશું, કૃષ્ણ ભગવાન આપણને રસ્તો બતાવે છે. ભગવાન સીધું તમારા હૃદયમાં વાત જાય છે, તમારી વચ્ચે કોઈ ફિલ્ટર કાં તો કોઈ બ્લોક જ નથી. એટલે તમે બધા બહુ નસીબવાળા છો. એટલે તમારા પોતાના માટે એકવાર તાળી વગાડ દો. સર, ખૂબ ખૂબ આભાર કે તમે અમને આમંત્રિત કર્યા અને આટલી જગ્યા, આટલી પવિત્ર જગ્યા પર અમે લોકો અત્યારે ઊભા છીએ અને તમારી સામે અમે બોલી રહ્યા છીએ, એટલે અમારા માટે બહુ મોટી વાત છે. પણ ના, થેન્ક યુ સો મચ સર, તમે આમંત્રિત કર્યા અને બહુ ગમ્યું. અને જય દ્વારકાધીશ છોકરાઓ, થેન્ક યુ. પણ જે રીતે તમે લોકોએ ફિલ્મ જોઈ છે એ વધારે મહત્ત્વનું છે. કદાચ એટલે હું કઈ રીતે કહું, કદાચ કેટલો વકરો થયો, કેટલો બિઝનેસ થયો એ મહત્ત્વનું નથી. આજે તમે લોકોએ ફિલ્મ જોઈને એ અમારી આખી ટીમને મન બહુ મોટી વાત છે. તો તમે પણ જે રીતે અવલોકન કર્યું, તમે જે રીતે ડિસ્ક્રાઈબ કર્યું સીન સર, એટલે મને માન થઈ ગયું એ વાત ઉપર કે કદાચ અમે લોકો છે ને ખુલ્લી આંખે નથી જોઈ શકતા વસ્તુઓ, અમારામાં કદાચ કપટ પણ આવી જાય કારણ કે અમે કંઈક વધારે જોઈ લઈએ છીએ. પણ તમે લોકો બધા બહુ પ્યોર છો, અને પ્યોર એટલા માટે છો કારણ કે તમારે બહારના કોઈ ફિલ્ટર્સ છે જ નહીં, તમે ડિરેક્ટલી દિલથી જુઓ છો, અને એના માટે મને બહુ માન થઈ ગયું. મારી રે મનોરથ જીવતું, મારી રે માયાને ભરતું, મોયથી વાવા પામે રે તિરસુને, ઓ ધીરો રે વ્યાકુળ થઈને પામે રે તિરસુને જીવતું. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા
આજ કરે છે અક્ષર થઈને લાલ